હેરાનગતિનો અંત કે આત્મહત્યાનું રહસ્ય? વસોના અલિન્દ્રામાં સસ્તા અનાજના સેક્રેટરીનો કૂવામાં મળી આવ્યો મૃતદેહ. ખેડા જિલ્લાના વસો તાલુકાના અલિન્દ્રા ગામમાં સસ્તા અનાજની દુકાનના સેક્રેટરી મનુભાઈ સોલંકીના આપઘાતની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પરિવારના આક્ષેપ મુજબ વસો મામલતદાર કચેરીના નાયબ મામલતદાર પંકજ મિશ્રા અને તેમના સ્ટાફ છેલ્લા 3 દિવસથી મનુભાઈને હેરાન કરતા હતા. શુક્રવારે અધિકારીઓ દુકાન પર તપાસ માટે આવ્યા હતા અને તે જ દિવસે મનુભાઈ દુકાન નજીકના કૂવામાં પડ્યા હોવાનું કહેવાય છે. તેમનો મૃતદેહ શનિવારે સવારે મળી આવ્યો હતો. હાલ વસો CHC ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે એડી નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. બીજી તરફ પરિવાર જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ વિસ્તારમાં શોક અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મામલતદાર વસુ ઇન્ચાર્જ અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે, એના માટે ઘણું દુઃખ છે. એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે. એવી બીજી તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈની. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં SAK તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3જી તારીખે, ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને SAK નાયબ મામલતદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે. એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આગલા દિવસ 75,000 રૂપિયા કંઈક માગેલા, લીધેલા, એવું કંઈક આક્ષેપ થઈ રહ્યા છે. એમાં તમને કોઈ જાણ છે ખરી? એમાં મને કોઈ જાણ નથી. 2જી તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિતમાં. મનુભાઈની લાશ 24 કલાક બાદ કેમ કાઢવામાં આવી? કાલે અમે સ્થળ પર જ હતા. શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી. કૂવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને ડોળું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી. મરણ જનારના ઘરવાળાનો આક્ષેપ છે કે તેમણે ધક્કો મારીને એમને મૃત્યુ પામ્યું છે, એવું છે? એવી કોઈ હકીકત અમારા ધ્યાનમાં નથી આવી અને પોલીસ તપાસનો વિષય છે આ. અને મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા જોગ લખાવેલી છે. પરિવાર અત્યારે એવું કહી રહ્યું છે કે જ્યાં સુધી નાયબ મામલતદારને બધા ત્યાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અમે અહીંથી લઈશું નહીં. તો આપના દ્વારા શું કાર્યવાહી કરવાનું છે? SAK અત્યારે રજાઓ પર છે. અનિલભાઈ મોહનભાઈ ભોઈ, વસો તાલુકા FPSનો ઉપપ્રમુખ છું. અમારા પ્રમુખ મારી સાથે જ છે, મનુભાઈ પરમાર, જે થલેડિયાના રહેવાસી છે. હું પ્રોપર વસોનો રહેવાસી છું. અમારી સાથે આખી જિલ્લાની ટીમ હાજર છે, જિલ્લાના પ્રમુખ હાજર છે, અમારા વસો તાલુકા દરેક દુકાનદાર હાજર છે. આપ શું કહેવા માંગો છો? બોલો. શું ઘટના બની છે, શું કહેવું છે? ઘટનામાં તો શું છે કે ઘટના ઘટ્યા પછી અમને 3-4 કલાકે ખ્યાલ આવ્યો કે આવી કંઈક ઘટના ઘટી છે. એટલે અમે તુરંત એના ઘરે પહોંચ્યા. તો એમના પત્ની અને એનો દીકરો એવું કહેતા હતા 3 દિવસથી આજે કંઈક ડેપ્યુટી મામલતદાર મિશ્રા સાહેબ છે, અવારનવાર અમારા ઘરે આવતા હતા 6:30 પછી, અને પપ્પા જો વાત કરતા હતા સાઈડમાં લઈ જાય. હવે શું વાત કરે ખબર નહીં, પણ પપ્પાએ મને એવું કહ્યું હતું 3 દિવસ પહેલાં કે બેટા એક ચિઠ્ઠી તને આપીશ અને 3 દિવસ ચિઠ્ઠી તું સાચો જેવું મળું કે ના મળું, પણ એ ચિઠ્ઠી તું કલેક્ટર ઓફિસ, SP ઓફિસ અને છેક ગાંધીનગર સુધી ચિઠ્ઠી પહોંચાડજે, તો મારો કોઈક સંદેશો સારો મળે, મારા દુકાનદારને કંઈક ફાયદો થાય. આવું એમની જોડે વાત થઈ છે, એમની પત્ની જોડે અને એમના દીકરા સાથે. શું નામ? મનુભાઈ રાવજીભાઈ સોલંકી, પ્રોપર અલિન્દ્રા રહેવાસી છે, સેવા સહકારી મંડળીના સેક્રેટરી છે, પગારથી નોકરી કરે છે. એ કોઈ પ્રોપર દુકાનદાર નથી, એમને કોઈ પ્રોપર પરવાનો નથી. એમને મૃત્યુ થયું, એની પાછળ જવાબદાર કોણ? જવાબદાર તો આપણે કોઈને કહી ના શકીએ, પણ એમનું ફેમિલીનું કેવું એવું છે કે 3 દિવસથી ટોર્ચર કરે છે અને ઓફિસ બંધ થયા પછી અહીંયા ઘરે આવે છે, પપ્પાને સાઈડમાં લઈ જાય છે અને અઘટિત માગણી કરે છે પૈસાની. પછી અમે ઓફિસે જઈએ તો એમ કે 11:10 મારે ઓફિસે આવવાનું અને તમારું કોઈ પણ કામ હોય તો 12 વાગે લઈને આવવાનું. તો મારી દુકાને મારા પપ્પાને ઘરેથી બોલાયા
9 વાગે દુકાન શા માટે ખોલાઈ અને 9:30 મારા પપ્પાને કૂવામાં કૂદકો કેમ મારવો પડ્યો એ એમનો પ્રશ્ન છે સર.